સજ્જનો નમસ્કાર, સ્વાગત છે આપનું. તો સજ્જનો, માર્કેટનો માહોલ આજે નેગેટિવ રહ્યો છે. નિફ્ટી ઇન્ડેક્સ આજે 0.38% એટલે કે લગભગ 93 પોઈન્ટ ઘટીને 26,548ના અંક સાથે બંધ આવ્યો છે. આજે એફઆઈઆઈએ આજે 3,560 કરોડની વેચવાલી કરી છે, તો સામે ડીઆઈઆઈએ 2,646 કરોડની ખરીદી કરી છે. આજે એફઆઈઆઈએ વેચવાલી થોડી વધારે કરી છે. સજ્જનો, માર્કેટનું અપડાઉન થવું તે એક વાત છે, અને સારી પ્રોફિટેબલ કંપનીનું ફંડામેન્ટલ એનાલિસિસ કરી લોંગ ટર્મ વિઝન રાખી અને નિવેશ કરવું તે એક અલગ વાત છે. અને જે નિવેશકનું લોંગ ટર્મ વિઝન હોય તેઓ તો દરેક ઘટાડાને એક તક સમજીને તેનો ફાયદો ઉઠાવતા હોય છે. અને જે સારા ફંડામેન્ટલ વાળી અને પ્રોફિટેબલ કંપની હોય છે તે ધીમે ધીમે નિવેશકને રિટર્ન આપતી જ રહેતી હોય છે. આજે જો જોઈએ તો ચર્ચાની શરૂઆતમાં સૌથી પહેલી કંપની છે સિમેન્સ લિમિટેડ. આ સિમેન્સ લિમિટેડ સ્ટોકની આજની ક્લોઝિંગ પ્રાઇસ છે 7,916 રૂપિયા. આજે સ્ટોક 0.5% પ્લસમાં રહ્યો છે. આ એક દિગ્ગજ કંપની છે. 2,81,000 કરોડની માર્કેટ કેપ છે આ કંપનીની. કંપનીનું ફંડામેન્ટલ બહેતરીન છે. Q2નું રિઝલ્ટ આવ્યું ત્યારે પણ વિસ્તારથી ચર્ચા કરી હતી. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 572 કરોડ હતો તે ત્યાંથી વધીને 831 કરોડ થયો છે. આ ઘણો મોટો પ્રોફિટ જમ્પ કહી શકાય. તેમાં પણ આટલી મોટી માર્કેટ કેપ વાળી કંપનીમાં પ્રમોટર પાસે 75% પૂરું હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ ફક્ત 9.5% છે. સજ્જનો, હું ફંડામેન્ટલની આટલી મથામણ શા માટે કરું છું અને શા માટે આટલી કંટાળાજનક ચર્ચા કરું છું આપની સાથે, તેનું આપણે એક ઉદાહરણ આપું. મારો સન અત્યારે બાળકોનો ડોક્ટર છે, બાળરોગ નિષ્ણાંત છે, પીડિયાટ્રિક ડોક્ટર છે. ગવર્મેન્ટ હોસ્પિટલમાં સેવા આપી રહ્યો છે. 2021માં જ્યારે તેમણે MBBS પૂરું કર્યું અને ઇન્ટર્નશીપ કરતો હતો ત્યારે ગવર્મેન્ટ સ્ટાઇપેન્ડ આપતી હોય છે. તે સમયે મેં આ સિમેન્સ લિમિટેડના ફંડામેન્ટલ બાબતે તેમની સાથે ચર્ચા કરેલી અને તેણે તે સમયે તેની રીતે 1,800 રૂપિયા આજુબાજુ આ સ્ટોક ખરીદેલો. હવે આપ જ વિચારો કે સારા ફંડામેન્ટલ વાળી કંપની કેવા સારા રિટર્ન આપી દેતી હોય છે. આગળની કંપની છે કાઇનેસ ટેકનોલોજી. આ સ્ટોકની ક્લોઝિંગ પ્રાઇસ છે 6,600 રૂપિયા. આજે સ્ટોક 1.40% તેજીમાં રહ્યો છે. આ કંપની પણ સારા ફંડામેન્ટલ વાળી અને પ્રોફિટેબલ જ છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 25 કરોડ હતો તે વધીને 63 કરોડ થયો છે. આ એક શાનદાર કંપની છે અને આ કંપનીએ ફક્ત 6 મહિનામાં રોકાણકારોના રૂપિયા ડબલ કરી દીધા છે. ફક્ત 6 મહિનામાં રોકાણકારોના રૂપિયા ડબલ કર્યા છે. આપ ચાર્ટ જોઈ શકશો. આની પણ એક હિસ્ટ્રી છે, કોઈ વાર આપણે ચર્ચા કરીશું. આગળની કંપની છે CDSL, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ. ક્લોઝિંગ પ્રાઇસ છે 1,946 રૂપિયા. સ્ટોક આજે 0.81% પ્લસમાં રહ્યો છે. આ એક સ્મોલ કેપ કંપની છે, ગુડ ફંડામેન્ટલ છે, કંપની પ્રોફિટેબલ છે. ROCE 40% છે, ROE 31% છે, ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 109 કરોડ હતો તે ત્યાંથી વધીને 162 કરોડ થયો છે. બોરોવિંગ ફક્ત 1 કરોડ છે અને રિઝર્વ 1,320 કરોડ રૂપિયા કંપની પાસે છે. આ એક સંપૂર્ણ કર્જમુક્ત કંપની છે. 1,320 કરોડનું બોરોવિંગ છે, 1,320 કરોડનું રિઝર્વ છે કંપની પાસે અને ફક્ત 1 જ કરોડનું બોરોવિંગ છે. આ કંપનીએ ઘણું બધું સારું રિટર્ન આપ્યું છે રોકાણકારોને. પ્રોફિટ ગ્રોથ અપમાં છે. સજ્જનો, આ કંપનીનો અભ્યાસ આપ અવશ્ય કરશો. આગળની કંપની છે પિકાડેલી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ. આ પિકાડેલી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ સ્ટોક પ્રાઇસ છે 859 રૂપિયા. આજે 5%ની અપર સર્કિટ રહી હતી. આ એક સ્મોલ કેપ કંપની છે. માર્કેટ કેપ 8,103 કરોડની છે.
પીઈ રેશિયો 79 છે, આરઓસી 29% છે, આરઓઈ 30% છે, ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ 11 કરોડ હતો, જે ત્યાંથી વધીને 11 કરોડથી 25 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 70% છે. બોરોવિંગ 209 કરોડ છે, રિઝર્વ 509 કરોડ છે, પ્રમોટર હોલ્ડિંગ 71% છે, પબ્લિકનું હોલ્ડિંગ 28% છે. આ એક ગુડ ફંડામેન્ટલ વાળી અને પ્રોફિટેબલ કંપની છે. આપ જરૂર અભ્યાસ કરશો આ કંપનીનો. કંપનીનું નામ છે પિકાડેરી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ. આગળની કંપની છે 5 સ્ટાર બિઝનેસ ફાઇનાન્સ. આ 5 સ્ટાર બિઝનેસ ફાઇનાન્સની ક્લોઝિંગ પ્રાઇસ આજે છે 650 રૂપિયા. સ્ટોક આજે 2.5% તેજીમાં રહ્યો છે. માર્કેટ કેપ 19,000 કરોડની છે. એક સ્મોલ કેપ કંપની છે. પી રેશિયો 19 છે, આરઓસી 16% છે, આરઓઈ 17% છે, ફેસ વેલ્યુ 1 રૂપિયો છે. સજ્જનો, આ કંપનીનું ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 75% છે. ઓપીએમ 75% છે, જે જવલ્લે જ જોવા મળે. ભાગ્યે કોક જ કિસ્સામાં જોવા મળે એટલો વધારે ઓપીએમ કહી શકાય. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 199 કરોડ હતો તે વધીને 268 કરોડ થયો છે, જે ઘણો મોટો પ્રોફિટ જમ્પ કહી શકાય. આ એક શાનદાર અને પ્રોફિટેબલ કંપની છે. અત્યારે સપોર્ટ ઝોનમાં સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. આગળની કંપની છે જોડિક એનર્જી. આ જોડિક એનર્જીની ક્લોઝિંગ પ્રાઇસ 572 રૂપિયા છે. સ્ટોકમાં આજે 5%ની અપર સર્કિટ હતી. આ એક 862 કરોડની માર્કેટ કેપ વાળી એક માઇક્રો કેપ કંપની છે. પી રેશિયો 66 છે, આરઓસી 22% છે, આરઓઈ 26% છે, ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. સજ્જનો, જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા આપને વિનંતી કરું છું. આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. નમસ્કાર.